વલભીપુર બસ સ્ટેન્ડથી પછેગામ જવા માટે મુરલીધર મંદિરે જ્યારે કથા બેઠી છે ભાગવત કથા, તો આમ તમે સીધા જાઓ ભાવનગરથી સિસોદથી અમદાવાદ તરફ જાતા રસ્તે જે અમદાવાદ બાજુ જે જવાય છે એમાં ડાબી સાઈડે વળ્યો એટલે પછેગામનો રસ્તો આવશે. આ ગેટથી પછેગામ જવાય છે, ફક્ત 3-3.5 કિલોમીટર છે. જય મુરલીધર, જય મુરલીધર. પછેગામની અંદર ભવ્યથી ભવ્ય મંદિર મુરલીધર મહારાજનું થઈ રહ્યું છે, ત્યારે ત્યાં ભાગવત કથા પણ આ કથા મંડપમાં હું તમને પ્રવેશ કરાવું છું અને વિડીયો તમને બતાવીશ. અહીંયા રમેશભાઈ ઓઝાની કથા પણ 7 દિવસની ભાગવત કથા પણ ચાલે છે. તો એક વખત જોરદાર બોલો મુરલીધર મહારાજ કી જય, મુરલીધર મહારાજ કી જય. આ કથા મંડપનો મુખ્ય દ્વાર છે અને હૈયું દળાય છે બાબા જ. જય મુરલીધર, જય મુરલીધર, જય મુરલીધર. માણસનો મેળાવડો જામ્યો છે બાપ. પછેગામના આંગણે ભાગવત સપ્તાહ જ્યારે રમેશભાઈ ઓઝાની શરૂ છે ત્યારે પછેગામની અંદર મેળાવડો જામ્યો છે ભાઈ. અને વ્યવસ્થા તો બહુ જ સારી આપી છે અને તમામ પબ્લિકો શાંતિથી સ્વયંસેવકો જેટલા બેકવામાં આવ્યા છે, 3,500 સ્વયંસેવકો છે એમ કહેવાય છે. ત્યારે તમામની વ્યવસ્થા શાંતિપૂર્વક માણસો જઈ શકે, શાંતિથી બેસી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જય મુરલીધર, જય મુરલીધર. સીએમ ભૂપેન્દ્ર પટેલ અત્યારે સંબોધી રહ્યા છે કથા મંડપની અંદર. ભૂપેન્દ્ર પટેલ સીએમ અહીંયા સંબોધિત કરી રહ્યા છે, મુરલીધર મહારાજની વાત કરી રહ્યા છે. અને આ છે કથા મંડપ. 551 કુંડી મહાવિષ્ણુ યજ્ઞનું અહીંયા હવન પણ શરૂ છે. 551 કુંડી ભગવાન શ્રી કૃષ્ણ મુરલીધરનું જીવન ભૂપેન્દ્રભાઈ પટેલ સંબોધી રહ્યા છે કથાને. સદનસીબ છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં વસ્યા અને આધુનિક જીવન શૈલીમાં આખો મંડપ છલકાઈ ગયો છે. આજે લોકો કહે હમારે તો નથી, બારે એટલું માણસો છે. દર્શન આપ્યું છે. પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા જેવા સંત એ માટેનું જ્ઞાન યજ્ઞ દ્વારા આપીને સમાજને સંસ્કારી બનાવે છે. આજના પવિત્ર દિવસે ગાયત્રી આશ્રમ ગદેધરથી કથા મંડપમાં રમેશ ઓઝાની કથામાં કથા જાવી છે. એક આખો મંડપ ને બહાર પણ માણસો ફરે. બેસી રહેજો, કોઈ ઊભા ન થાય. પ્રેમથી આ બધા વધાઈના પદો ગાતા ગાતા આપણે ભગવાનના પ્રાગટ્ય ઉત્સવને પણ મનાવીએ અને સંતોના સામૈયા પણ કરીએ. આખો મંડપ ને આખા બારે એટલું માણસો છે. આજની એટલી બધી ભીડ છે. પછેગામમાં યાદ દિવાળી, પછેગામમાં યાદ દિવાળી, કાનુડો આવો ગીરધારી. વ્યવસ્થા અદ્ભુત છે. પાર્કિંગ વ્યવસ્થા, આરોગ્ય, ઇમરજન્સી કોઈ પણ કામ હોય તો તમામ અહીંયા વોર્ડ આપ્યા છે. તમામ જેમ ડેપાની અંદર કેમ ગામોગામના વોર્ડ આપ્યા હોય અને પ્લેટફોર્મ નંબર આપ્યા હોય એવી રીતે અહીંયા બ્લડ ડોનેશન, ઇમરજન્સી, પોલીસ ખાતું,
ફાયરની કોઈ જરૂર ઇમરજન્સી પડે તો વાહન વિભાગ, ઇલેક્ટ્રોનિક ડિપાર્ટમેન્ટ અને દૂધની કેન્દ્ર, તમામ કેન્દ્રો અલગ અલગ રીતે અહીંયા આખો પ્લેટફોર્મ બનાવ્યા છે. વ્યવસ્થા તો અદ્ભુત છે, એમાં કંઈ ઘટે જ નહીં સાહેબ. પાર્કિંગ વ્યવસ્થા તો ચારેય દિશાઓમાં છે. પછી ગામની અંદર કથા મંડપની ફરતી ચારેય બાજુ પાર્કિંગ અને એની વ્યવસ્થા તો જુઓ, એક ધારી બધી તમામ ગાડીઓ લાઇનની અંદર. સ્વયંસેવકોને ધન્યવાદ છે. પછી ગામ મુરલીધર મંદિરથી અડધો કિલોમીટર કથા મંડપ આવેલો છે. અહીંયા ભગવાન ભોળાનાથનું પ્રતિક મૂકેલું છે, મૂર્તિ મૂકેલી છે. એના દર્શન કરીએ આપણે. 551 કુંડીનો યજ્ઞ જ્યારે થઈ રહ્યો છે પછી ગામની અંદર, તો અત્યારે ત્યાં એના દર્શન કરાવવા તમને હું આમાં વિડીયો બતાવવા જઈ રહ્યો છું. 551 કુંડીનો હવન મુરલીધર મંદિરની સામે જ રાખેલ છે. મુરલીધર મંદિરના દર્શન કરવા પણ હવે હું અહીંથી જઈ રહ્યો છું. વચ્ચે મહાયજ્ઞ ચાલુ છે, એના પણ દર્શન કરતા જઈએ. અને તમામ પ્રેક્ષકોને પણ આમાંથી દર્શન કરવાનો તમને લાભ મળશે ભવનનો. જય મુરલીધર, જય મુરલીધર. આજે મંદિરે એટલી બધી ગળદી છે કે પોલીસ ખાતાને માણસોને રોકવા પડે છે. એટલી ગળદી મંદિર દર્શન કરવાની પણ છે. વિષ્ણુ મહાકુંડી 551 કુંડીનો હવન અહીંયા થઈ રહ્યો છે. એ દ્રશ્ય તમે બતાવવા જોઈશું. માણસોનો અંદર પ્રવેશ નથી આપ્યો, સ્વયંસેવકો ઊભા છે ત્યારે, એટલે દૂરથી બતાવવાની કોશિશ કરી રહ્યો છું. જય મુરલીધર, જય મુરલીધર. અને પછી ગામ એટલે અમારે ભાઈ વન ચારે બાજુ લીલુંછમ વાતાવરણ હોય, ચારે બાજુ લીલીછમ વાડીઓ, આંબા આંબલી તમામ ઊંડાઈઓ જ્યારે છે પછી ગામની અંદર. અત્યારે મિની દ્વારકા બની ગયું છે. નવું નિર્માણ મુરલીધર દાદાનું મંદિર મારા પચ્છે ગામની અંદર, એનો મુખ્ય ગેટ છે. અત્યારે કથા શરૂ છે ત્યારે આથી મુરલીધર દાદાનું દર્શન કરવા લોકો જઈ રહ્યા છે. આજ તો પણ મેળો ઉભરાણો છે, એટલું પબ્લિક છે. મુરલીધર દાદાના દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે લોકો અહીંયા સ્વયંસેવકોના વખાણ કરીએ એટલે ઓછા. સ્વયંસેવકોએ બહુ જ કામ સારું આપ્યું છે. હા, તમામ જગ્યાએ સ્વયંસેવકો એટલા જ છે. પછી ગામની અંદર 3,500 તો સ્વયંસેવકો જ બોલે છે. તો સ્વયંસેવકોનું પણ સારું કામ છે ને દાદાના દર્શન હવે કરવા જઈ રહ્યા છીએ. જય મુરલીધર, જય મુરલીધર. ગોકુળવાસી મથુરા છે, દ્વારકાધીશ મહારાજ, જય મુરલીધર મહારાજ. જય મુરલીધર, જય મુરલીધર. વાહ મુરલીધર દાદા, તમારા મંદિર પણ વિશાળ થયું. એક બાજુથી લોકો જઈ શકે ને એક બાજુથી લોકો દર્શન કરીને ઉતરી શકે. હજી ભગવાનની પ્રતિષ્ઠા તો બાકી છે, પણ ભવ્ય મંદિર બનાવ્યું છે અત્યારે અમારા ગામ પ્રમાણે. એટલામાં ક્યાંય મુરલીધર મંદિર છે નહીં, અને એ પણ અમારા ગામનું ગૌરવ છે. ત્યારે પછી ગામનું નામ આવે ત્યારે અમારી સાથે ગદગદ ખીલતી હોય ભાઈ. એવા ભગવાન શ્રી કૃષ્ણ મુરલીધર દાદાના દર્શને આજે આવ્યા છીએ. જય મુરલીધર મહારાજ, જય મુરલીધર મહારાજ.
નીચલો ભાગ છે આ મુરલીધર દાદાના મંદિરનો. જય મુરલીધર મહારાજ. હજી મંદિરનું કામ એ ઘણું બાકી છે. ભગવાનનું શિખર અને જે કળશ ચડવાનું છે આ પણ કામ પહોંચ્યું છે અત્યારે. ઓમ જય કાનડ મંદિરનું નિર્માણ ભગવાન મુરલીધરની પ્રાણ પ્રતિષ્ઠા 28/2ના રોજ છે. કથા સમાપનને દિવસે. જય મુરલીધર, જય મુરલીધર. વાવાજાને વાદળ ઉમટ્યા, વાવાજાને વાદળ ઉમટ્યા, પછી ગામ મારે ટવક્યા મોર મળવા, આવો મુરલીધર શામળિયા, આવો મુરલીધર શામળિયા. વાવાયાને વાદળ ઉમટ્યા, પછી ગામ મારે ટહુક્યા મોર મળવા, આવો મુરલીધર શામળિયા. જય મુરલીધર, જય મુરલીધર. બરાબર મુરલીધર મંદિરની સામે અમારે પછી ગામની રામવાડી આવેલી છે. રામજી મંદિર અહીંયા આવેલું છે. અહીંયા પણ તમને હું રામજી મંદિરના દર્શન કરાવું છું. અહીંયા પછેગામની અંદર મારા રામવાડી તરીકે ઓળખાય છે આ મંદિર. પછેગામ રામવાડી રામજી મંદિર છે આ, એના હું દર્શન કરવા જઈ રહ્યો છું. અમારા પછેગામની અંદર રામવાડીનું પણ મહત્વ એટલું જ છે. અહીંયા સંતરામ મંદિર પણ આવેલું છે. મુરલીધર મંદિરની સામે સામે રામવાડીનું મંદિર છે, રામચંદ્ર ભગવાનનું. જય ભોળિયાનાથ, જય શિક્ષક, જય ભોળાનાથ. આ પણ વિશાળ જગ્યા છે રામવાડીની પણ. નાના હતા ત્યારે અહીં રમવા આવતા હતા, એટલે ભૂતકાળ યાદ આવે અહીંયા આવી તારે. રામવાડી રામજી મંદિર, હનુમાનજીના દર્શન કરીએ પછેગામની અંદર. આ જંગલમાં મંગલ છે, વિશાળ જગ્યા છે. આ યજ્ઞશાળા 551 કુંડી પછેગામની અંદર. અત્યારે અમારા ગામનું ગૌરવ લેવા જેવી વાત છે. જ્યારે પછેગામનો શું એટલે કેમ ન લઈ શકું, એટલે મને મનમાં થયા છે કે આવું બધું આયોજન છે. 551 કુંડી હવન થઈ રહ્યો છે મહાયજ્ઞ, એનું હવે તમને હું અહીંયા દર્શન કરાવી રહ્યો છું. જય વિષ્ણુ પરમાત્મા, જય મુરલીધર, જય મુરલીધર. મહારાજની
પરિક્રમ કરી રહ્યા છે લોકો. वरुणस्य अग्नेः પાંચસો ને 51 કુંડીનો હવન છે આ વિષ્ણુ મહાયજ્ઞ મુરલીધર મંદિર પછા ગામની અંદર. અમને તો ગૌરવ થાય, અમે પછા ગામના વતની છે એટલે કેમ આનંદ થાય છે સાહેબ. જય વૈકુંઠવાસી વિષ્ણુ પરમાત્મા. વિષ્ણુ મહાયજ્ઞ 551 કુંડીનો પછા ગામના આંગણે આજે ગૌરવ લેવા જેવી વાત છે. વાહ મારું પછા ગામ, વાહ વાહ મારું પછા ગામ, વાહ. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણોને ઉપનયન ધારણ કરવાનું છે અને ત્રણેય સ્વીકાર પૂજા કરવાની છે. અહીંયા ચાનો પ્રસાદ આપવામાં આવે છે. સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે. ચા અહીંયા બંધાણી માણસોને તો ખાસ જરૂર પડે એટલે ચાનો પ્રસાદ અહીંયા શરૂ જ રહે છે. જય મુરલીધર, જય મુરલીધર. કાન તારે મોરલીને મોઈને ગરવો ઘેલો કીધો એ વાસરમાં સાધલી રે મા જમરાતની જીરે મોરલડી ક્યારે વાગી, જીરે મોરલડી ક્યારે વાગી. જય મુરલીધર, જય મુરલીધર. આજે તો પછા ગામની અંદર મિની દ્વારકા થઈ ગયું છે, મિની દ્વારકા. અહીંયા એવું દળાય છે. માણસો કથા મંડપની અંદર એટલા તો આખો મંડપ છલકાઈ ગયો છે અને બહાર પણ એટલું માણસો ભરે છે. હા તમે જુઓ, બહાર પણ એટલું માણસો છે. 551 કુંડીનો જ્ઞાન યજ્ઞ વિષ્ણુ મહાયજ્ઞ અહીંયા અને ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે રમેશભાઈ ઓઝા. જ્ઞાન યજ્ઞ એ પણ શરૂ છે. ત્યારે હું તમને ભોજનાલય તરફ હવે લઈ જવા માગું છું. તમને એના પણ દર્શન કરાવડાવું. 5 દિવસની કથા પૂર્ણ થઈ અને માણસોનો મેળો તો તમે જુઓ બાપ, હૈયું દળા એટલું માણસો છે. આજ કથા પૂર્ણ થઈ, ભગવાનની આરતી થઈ, બધા ભોજન લેવા જઈ રહ્યા છે રસોડા વિભાગમાં. હૈયું દળાય છે બધી બાજુ, માણા 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 ચારે બાજુ. લાખો માણસોનો મેળાવડો છે આજે પછા ગામની અંદર. હવે ભોજન શાળા બાજુ ભોજનાલયે જઈ રહ્યા છે બધા જમવા પ્રસાદ લેવા. જય મુરલીધર, જય મુરલીધર. પછા ગામના આંગણામાં ભેગા થઈ ગયા. લાલદાસ બાપુનો સત્સંગ ચાલુ છે, સાંભળવા જેવું. કેન્સર છે, HIV છે, તાવ છે, શરદી છે, એ બધા તો દર્દ કહેવાય. આ મોટો રોગ કયો કહેવાય? જે આપણે જન્મવું મરવું, જન્મવું ને મરવું, આ ફેરા જે આપણા ચાલુ છે ને, એ બહુ મોટો રોગ છે. એ મોટા રોગની ચાવી રામ નામમાં છે. રામ નામની ઔષધિ ખરી નીતિ, સાચી નીતિથી ખાવામાં આવે તો એ માણસ તરી જાય ને મુક્ત થઈને મોક્ષ થઈ જાય. એ ખાસ કરવું જરૂરી છે. બીજા નંબરમાં આજે માણસ સુખને માટે થઈ અને એટલો બધો બેબાકડો થઈ ગયો છે. એમાં અમારા આશ્રમમાં તો મોબાઈલ નથી, અમે મોબાઈલને હિદાય નથી અને અમે મોબાઈલનું કાંઈ જોયું નથી એટલે અમને બહુ ખબર નથી. તો બીજાનું જોઈને અમને એમ થાય છે
છે, પણ જાજુ એનો દુરુપયોગ બહુ થાય છે. એ દુરુપયોગ થતા અમે જોયા ઘણાને. આજે જ્ઞાતિ હોય કે ના પર જ્ઞાતિ હોય, ગમે હોય, છોકરા છોકરીઓ આજ મોબાઈલ લઈ અને ભાગી જાય છે. એનું કારણ આજ મોબાઈલ છે. મોબાઈલ છે એનાથી આને ખૂન ખરાબા થાય છે, મોબાઈલ છે. આજ વ્યસનો થાય છે, મોબાઈલ છે. મોબાઈલ થી સુખ કરતા દુઃખ જાજા છે. આજ મોબાઈલ વિના કોઈને હાલતું નથી. અમારો એવડો આશ્રમ છે, મોબાઈલ વિના હાલે છે, અને તમને એકને કેમ હાલતું નથી? ખોટું બોલવાનું સાધન મોબાઈલ છે. વાહ મારું પછે ગામ. અમારા ગામની વાત ન થાય ભાઈ. અહીંયા સ્વયંસેવકો જેટલા આપ્યા છે, 3,500 સ્વયંસેવકો મન મૂકીને અહીંયા જ્યારે કામ કરી રહ્યા છે, તારા સ્વયંસેવકોને પણ ધન્યવાદ છે. જય મુરલીધર, તમારા પરિવારને મુરલીધર ખૂબ ખૂબ આગળ વધે. 8 દિવસથી એક ધારા અખંડ રાત દિવસ ઊભા છે. તમને ધન્યવાદ છે. અને મુરલીધર દાદા તમારા વંશવેલાને ખૂબ આગળ વધારે એવી એક ગામના, હું આ ગામનો છું એટલે તમને કહું છું સાહેબ, અને તમને ખૂબ ખૂબ આગળ વધારે મુરલીધર દાદા. જય મુરલીધર. ચા પ્રસાદ 24 કલાક અહીં શરૂ છે. અને રસોડાનો વિભાગ અહીં બતાવ્યા જઈ રહ્યો છું. જમવાનો તો મેં તમને બતાવ્યો, પણ અહીંયા રસોઈ જ્યાં બની રહી છે એ વિભાગ બતાવી રહ્યો છું. તમે જુઓ, આખા ટ્રેક્ટર અહીંથી ભરાઈને પ્રસાદની અંદર સ્વયંસેવકો મદદ એટલી ભાગ રસોડા વિભાગની અંદર ઘરે રોટલી ન મળે એવી રોટલી થઈ રહી છે સાહેબ અહીંયા. હા, લાખો માણસો આજતો છે. આખો મંડપ સલકાઈ ગયો છે. અને અહીંયા રસોડું છે, મેન રસોડું જ્યાં રસોઈ થઈ રહી છે એ તમને હું બતાવવા જઈ રહ્યો છું. જય મુરલીધર. મુરલીધર તારી દયા છે. પછી ગામમાં પહેલી વખત આવો બનાવ બન્યો છે મોટો ભગવાનનો. મેં ભાવળિયાઓને પૂછ્યું, વહેલાના વડવાઓને, કે આવું પહેલી વખત પછી ગામની અંદર છે સાહેબ. અને તારે ગૌરવ લેવા જેવી વાત છે કે ભલે અત્યારે અમે બોટાદ રહી, પણ છતાંય અમારું વતન એમને યાદ આવે ને. અને એ વતનમાં જ્યારે આવ્યા હોય ને આવડું મોટું આયોજન હોય, ત્યારે હું તમામ મારી ચેનલ જ્યારે શરૂ છે મા તારો ભરોસો સદાય, એ મારી ચેનલ છે, એમાં તમામ વિડીયો મૂકતો હોઉં. ગામો ગામના, તારે મારા પછે ગામનું કેમ ન મૂકું, એમ આ રસોડા વિભાગને હું બતાવી રહ્યો છું આજે પછે ગામની અંદર. જે તારે ભાગવત કથા ચાલુ છે ત્યારે. જય મુરલીધર. પછે ગામમાં જ્યારે મુરલીધર દાદાના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા, નવા મંદિરનું જ્યારે જીર્ણોદ્ધાર થયો છે, ત્યારે અહીંયા ભાગવત પણ શરૂ છે. અને આ રસોડા વિભાગ હું બતાવી રહ્યો છું તમને. અને બહુ આની વાત તો એ છે કે લાખો માણસો જમે છે, છતાંય પ્રસાદી પંગત કરીને દેવામાં આવે છે. એ મહત્ત્વની વાત છે સાહેબ. અત્યારે નગર બુફેનો જમાનો, પણ છતાં અહીંયા પંગતની અંદર બધા પ્રસાદ લઈ રહ્યા છે. એ આનંદની વાત છે. આ લેડીઝ વિભાગ છે રસોડાનો. જમવાનું શરૂ છે. જય મુરલીધર. વાહ મારું પછે ગામ. વાહ મુરલીધર. વાહ. જય દ્વારકાધીશ, ગોકુળવાસી, મથુરાવાસી. જય દ્વારકાધીશ, કૃષ્ણ કનૈયા. પછે ગામનું ગૌરવ છે બાપ અમારા મંદિરનું. વાહ. અત્યારે પછે ગામની અંદર અમારા મુરલીધર મંદિરનું જ્યારે જીર્ણોદ્ધાર થયો છે, નવું મંદિર થઈ રહ્યું છે ત્યારે, અને જ્યારે પછે ગામનો વતની છું ત્યારે મારે કેમ રહી શકાય, અમારા ગામમાં આવું આયોજન હાલતું હોય ત્યારે. તો તમામ મારી મા તારો ભરોસો સદાય મારી ચેનલ છે, એની અંદર મારા 1500 વિડીયો હોય, ત્યારે મારા પછે ગામનું ન આવે અંદર મને ગમે નહીં સાહેબ. એટલે આજે હું અહીંયા જે આપણે ભોજન વ્યવસ્થા થઈ રહી છે જે અહીંયા, ત્યાં એમનું શૂટિંગ તમને હું બતાવવા જઈ રહ્યો છું.
તમામ 11 વાગ્યાથી રસોડું શરૂ કરવામાં આવે છે અહીંયા. તે પબ્લિક આવે 2:30 વાગ્યા સુધી શરૂ હોય છે અને આયોજનને વખાણ કરવું એટલા ઓછા પડે, અહીંના સ્વયંસેવકોના વખાણ કરવું એટલા ઓછા પડે. તમામ વ્યવસ્થા એવી છે કે વખાણી એટલે ઓછા પડે. ઘણાને એમ લાગે કે પોતાનું કામ છે એટલે વખાણે કે નહીં, અહીંયા જે નજરે નિહાળું છે જોઉં છું હો. અને આ બાજુ લોકોને પાણી પીવા માટે પણ એટલા સ્ટેન્ડ મેકવામાં આવ્યા છે. અને હવે પછી હું તમને કથા મંડપમાં જઈ રહ્યો છું, એમના પણ તમને દર્શન કરાવીશ. પીવાના પાણીનું અહીંયા પરબ છે, પીવાના પરબ પણ એટલા જ મેકેલા છે. હું 11 વાગ્યાથી રસોડું શરૂ કરવામાં આવે છે, 2:30 વાગ્યાથી 3 વાગ્યાથી રસોડું શરૂ હોય છે. અહીંયા કાપડિયાળીના તમામ ફરતા પશ્ચિમ ગામના ફરતા તમામ ગામના બહેનો અહીંયા આ રસોડાની અંદર સેવા આપી રહ્યા છે. તમામ લોકો અત્યારે ઘડીક તમે કથામાં જાઓ છો ને, કથામાં ઘડીક અહીંયા રસોડામાં થોડો ગેપ છે એટલે તમામ બહેનો ઘડીક કથાનો લાભ પણ લેવા જઈ રહ્યા છે. અને તમામ ગામ ફરતા ગામડેથી બધા બહેનો અહીંયા સ્વયંસેવકની અંદર રોકાયા છે રસોડાની અંદર. એમના હું તમને દર્શન કરાવું છું અને એ લોકો પણ કથા સાંભળવા જઈ રહ્યા છે. અને હું પણ અત્યારે કથામાં જઈ રહ્યો છું, એ પણ તમને વિડીયો બતાવવા જઈ રહ્યો છું. જય ભગવાન, જય મુરલીધર, જય મુરલીધર. અને પશ્ચિમ ગામનો વતની છું એટલા માટે મને હરખ થાય છે કે મારા ગામમાં આવું આયોજન થઈ રહ્યું છે. હા, અત્યારે ભલે હું બોટાદ રહું છું પણ મારા બાપ દાદાનું ગામ છે, અહીંયા રિયલો છું નાનો હતો ત્યારે, એટલે આ હરખ થયા કરે છે. કથા મંડપમાં હવે પ્રવેશ કરી રહ્યો છું. ભાવનગર જિલ્લાનું વલભીપુર તાલુકાનું પછે ગામ, એની અંદર જ્યારે ભાગવત કથા અને રમેશભાઈ ઓઝા વાંચી રહ્યા છે. તમામ ભક્તોને વિનંતી કે આ પછે ગામની અંદર મુરલીધર દાદાનું મંદિર મોટા પાયે થઈ રહ્યું છે અને એનો જીર્ણોદ્ધાર થવાનો છે. ત્યારે તમામને વિનંતી કે આ વિડીયો જોઈને અમારા પછે ગામની અંદર મુરલીધર મહારાજના દર્શન કરવા આવે એવી મારી નમ્ર વિનંતી. જય ભગવાન, જય ભગવાન. અને કોઈ પણને આવવું હોય તો વલભીપુરથી 3 કિલોમીટર અંદર છે. વલભીપુર બસ સ્ટેન્ડથી બહાર અમદાવાદ બાજુ જતા ડાબી સાઈડની અંદર પછે ગામનું બોર્ડ આવે છે, ત્યાંથી 3 કિલોમીટર દૂર છે ખાલી. અને મુરલીધર દાદાના દર્શન કરવા તમામ ભક્તો આવે એવી મારી ભાવના સાથે આ વિડીયો હું હવે કથા મંડપની અંદર જઈ રહ્યો છું. જય મુરલીધર, જય મહાકાળી, જય સરાવાળી. જય મુરલીધર, જય મુરલીધર. વાહ મારું પછે ગામ, વાહ વાહ મારું પછે ગામ, વાહ. જય મુરલીધર, જય મુરલીધર. અહીંયા હયું દળાય છે માણસોને. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ આવી રહ્યા છે ત્યારે એને સંબોધવા માટે એક ભાઈ ઊભા થયા છે અને ઘડી કથા વિરામ છે 5 મિનિટ. જય મહાકાળી, જય મુરલીધર, જય મુરલીધર મહારાજ. આજે મારા વતનની અંદર એટલે કે પછે ગામની અંદર, કારણ કે વતન તો કોને યાદ ન આવે સાહેબ, હે? તો પછે ગામનો વતની છું. પછે ગામની અંદર જ્યારે આવી ભાગવત કથા અને અમારા મુરલીધર મહારાજનું જ્યારે મંદિર મોટું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે તમામ જગ્યાએ વિડીયો હું લેતો અને એક રેડિયો કલાકાર છું. માતાજીએ મને રેડિયો કલાકાર ભજન લોકગીતમાં એ પણ કરી દીધો છે. તો મારા ગામનું જ્યારે આવું ગૌરવ વધતું હોય ત્યારે મને કેમ રહેવાય? અને એટલા માટે અમારા સ્વયંસેવકો જ્યારે પછે ગામની અંદર અહીંયા જ્યારે તડકો હોય કે ટાઈટ હોય ગમે હોય તો અહીંયા બેઠા છે અને આટલી સેવા આપી રહ્યા છે એ બદલ મુરલીધર મહારાજને અને કૃષ્ણ ભગવાનને હું વિનંતી કરું કે આ લોકોનો પરિવાર કાયમ માટે સુખી સંપત્તિ અને ભરપૂર થાય એવી મુરલીધર મહારાજને મારી અંતરની ભાવના સાથે હું વિનવું છું. તમામ સ્વયંસેવકોને મારા રમણીક કણદરિયાના જય માતાજી. મારું વતન પછે ગામ એટલે કે મારા બાપાનું નામ હરજીભાઈ રવજીભાઈ નરસિંહભાઈ અને આપણા ચોરાપાયા મારું મકાન છે. અત્યારે અમે વેચી નાખ્યા છે પણ વતન કેમ ભૂલું, બરાબર? તો વધારે નહીં વાત કરતા તમામ સહયોગોને મારા જાજા કરીને જય મુરલીધર, જય મુરલીધર. અને અહીંયા જે સેવાની અંદર જે સેવા તો કરી રહ્યા છે સાથોસાથ વાહનોની પણ એટલી બધી સેવા આપવામાં આવી છે. ટ્રેક્ટરો છે અહીંયા અને જીસીબી પણ એટલા મેકવામાં આવ્યા છે
અને આજનું ટ્રાફિક તો એટલું બધું છે કે વાત પૂછોમાં 2 કિલોમીટરથી બધા લોકોને રોકવામાં આવે છે અને ત્યાંથી ચાલતા આવવું પડે છે, કારણ કે આજની પબ્લિક પણ એટલી બધી થવાની છે પછી ગામની અંદર. જય મુરલીધર, તમે વિડીયો જોતા રહેજો, આગળનો વિડીયો હું તમને પછી હું બતાવીશ. જય માતાજી, જય મુરલીધર. સીએમ સાહેબ પછી ગામની અંદર આવી રહ્યા છે મુરલીધર દર્શન કરવા માટે. પછી ગામની અંદર સીએમ સાહેબ ભૂપેન્દ્ર પટેલનું હેલિકોપ્ટર આવ્યું છે. આજે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાનું પછી ગામ એટલે કે મારું ગામ પોતાનું છે સાહેબ. હું આ ગામનો વતની છું અને આજે જ્યારે મારા ગામની અંદર આવું મોટું આયોજન થઈ રહ્યું હોય, ભાગવત કથા રમેશભાઈની જ્યારે ચાલુ છે અને મુરલીધર દાદાનું જ્યારે મંદિરની જો નવી પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જ્યારે મંદિર નવું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે અહીંયા આ વીઆઈપી જમણવારનું આ શૂટિંગ હું લઈ રહ્યો છું, તમને બતાવવા જઈ રહ્યો છું. અને જ્યારે પછી ગામની અંદર આવવું હોય ત્યારે અમારેથી કેમ રહેવાય, જ્યારે ગામના વતની છીએ એટલે, કારણ કે અમારા બાપ દાદામાં અહીં મોટા થયા છીએ એટલે. કેમ સાહેબ, જય માતાજી, જય મુરલીધર. હા હા, તો વધારે વિશેષ ન કરતા કે જ્યારે પછી ગામની અંદર આવું આયોજન છે અને ગામો ગામ જાતો હોઉં અને મુરલીધર દાદાની મહાકાળીની મહેરથી મને રેડિયો આર્ટિસ્ટ પણ બનાવ્યો છે, હું રેડિયો કલાકાર છું. અને જ્યારે આવું આયોજન થતું ત્યારે મુરલીવાળાનું એક ગીત પણ મારે બોલવું પડે અને અત્યારે સ્વયંસેવકો અને અહીંયા આયોજકો છે, આનું આયોજન સાહેબ મને બહુ ગમ્યું. આનું આયોજન બહુ ગમ્યું. મારું ગામ છે એનું વખાણ કરું એવું નથી, વિડીયોવાળા કહે છે એમનું ગામ છે એટલે વખાણ નહીં, આયોજન જ એવું મેં જોયું. આગળથી સ્વયંસેવકો અને ટ્રેક્ટરો, જીસીબી, આ તમામ વસ્તુ જ્યારે જોવા મળી ત્યારે આવું ઘણા ઠેકાણે હું મોરાર બાપુની કથામાં ગયો છું, પણ આયોજન એમનું ખરાબ છે ને આપણું સારું છે એવું નથી કહેવા માગતો, પણ આયોજન બહુ સારું છે. અમારા ગામના સ્વયંસેવકોને જેટલો દાદ દઉં એટલો ઓછો પડે એમ છે. હા, મિનિકુમ, એમાં કંઈ સવાલ જ નથી. કાનુડા મોરલી વાળા રે, કાનુડા મોરલી વાળા રે, કાનુડા મોરલી વાળા રે, કાનુડા મોરલી વાળા રે. કાનુડાનું જ્યારે ગીત ગાવું હોય ત્યારે, અને એમાંય મુરલીધર અમારો એ કાન તારી મોરલી જે મોહીને ગરવો ઘેલો કીધો એવા શ્રવણ સાધની રે મા જમરાતની જીરે મોરલડી ક્યારે વાગી. તમામ મારા ગામના પરિવારોને અહીંયા સ્વયંસેવકોને જય મુરલીધર, જય મુરલીધર. રમણીકભાઈ કણધીરિયાના જય મુરલીધર. રવજીભાઈના દીકરા હરજીભાઈ બોટાદ અમારું વતન હાલમાં રહેવી છીએ. રવજી દાદા અમારા ગામમાં કરતાં બીજુમાં જે કહેવાય ત્યાં અમારું મકાન જૂનું અત્યારે અમે દરબારને વેચી દીધું છે, પણ છતાંય અમારો, કારણ કે હું અહીં બચપણ કાઢેલું છે મેં, એટલે કેમ ભૂલું, છતાંય અહીંયા જેટલું લેવાય એટલું લઈશ અને તમામ મને સાથ સહકાર આપશે. અને આ વિડીયો મારો જેમ પછી ગામનો કેટલો હાલે એ જ બસ મારી ભાવના છે. માતાજી, જય મુરલીધર. વાહ મારું પછી ગામના સેવકો, વાહ ધન્ય છે તમને. હા, પાણીનું બોટલો ઉતારે છે સ્વયંસેવકો. મારા પછી ગામની વાત કરીએ એટલી ઓછી પડે. અહીંયા આટલા ટ્રેક્ટરો સેવામાં છે. પાછળ રસોડા વિભાગ આવેલો છે. અને હવે હું અહીંયા તમને રસોડા વિભાગ પણ બતાવવા જઈ રહ્યો છું. તમામને જય મુરલીધર, જય મુરલીધર. આવો પછી ગામમાં બાપ, હજી 3 દિવસ બાકી છે. હા.